શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13ના ભાજપના કાર્યકર્તાઓએ વડોદરાથી અંબાજીની ધાર્મિક યાત્રાનું આયોજન કર્યું હતું, જેમાં સૌથી વધુ કાર્યકર્તાઓએ માં અંબાના દર્શન કરી તેમજ મંદિર પર ધજા ચડાવી ધન્યતા અનુભવી। વડોદરા શહેરના ઇલેક્શન વોર્ડ નંબર 13ના કાર્યકર્તાઓએ અંબાજીના દર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિધાનસભાની ચૂંટણીમાં વોર્ડ નંબર 13ના કાર્યકર્તાઓએ કરેલી કામગીરીને લઈને વોર્ડ નંબર 13ના કાર્યકર્તાઓને અંબાજી માતાના મંદિરે દર્શન કરવાનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વોર્ડ નંબર 13ના કાર્યકર્તાઓએ વડોદરા શહેર પોલો ગ્રાઉન્ડ ખાતેથી 2 બસ ઉપાડવામાં આવી હતી, જેમાં સૌથી વધુ કાર્યકર્તાઓએ અંબાજીના દર્શન કરવા ગયા હતા। ત્યારે આજે સવારે અંબાજી માતાના મંદિરે ધજા ચડાવવામાં આવી હતી અને તમામ કાર્યકર્તાઓએ અંબાજી માતાના દર્શન કર્યા હતા। અકોટા વિધાનસભાના ધારાસભ્ય સાથે સ્થાનિક નગરસેવકો સાથે ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓએ અંબાજીના દર્શન કર્યા હતા અને મંદિરના પ્રાંગણમાં બોલ માડી અંબે જય જય અંબેના નારા લગાવ્યા હતા। વોર્ડ નંબર 13 ભારતીય જનતા પાર્ટી દ્વારા વોર્ડમાંથી જે કાર્યકર્તાઓ છે દરેક ઇલેક્શનની અંદર કોઈ રાત દિવસ જોયા વગર જે મહેનત કરતા હોય છે એ કાર્યકર્તાઓને આજે વોર્ડ નંબર 13 દ્વારા અમે 110 જણાનું જે 2 બસ દ્વારા એમનું આયોજન કર્યું છે। આ બસની અંદર અમે જે અહીંયાથી અંબાજી કાર્યકર્તાઓને લઈને જવાના છે અને અંબાજીની અંદર એક સુંદર આયોજન કર્યું છે કે જેથી કરીને દરેક કાર્યકર્તાઓને એક માહોલ પરિવાર છે, ભાજપ પરિવાર 13 નંબર છે, એ પરિવારનો એક અનુભવ થાય અને સવારમાં ત્યાં વહેલી સવારમાં પહોંચી અને રૂમમાં વ્યવસ્થા રાખી છે રહેવાની, ત્યાંથી ચા નાસ્તો કરી અને ત્યાંથી 9 વાગ્યાથી 9:30ની આસપાસ ધ્વજારોહણ કરવા માટે વાગતા ગાજતા માતાજીની ધજા વોર્ડ નંબર 13ની ચડાવવામાં આવશે। એ ધ્વજારોહણ કર્યા પછી ત્યાં આગળ આપણે એક રાજભોગનું બી આયોજન મંદિરમાં કર્યું છે, તો એ મંદિરના રાજભોગની પ્રસાદી લઈ અને જે સ્થળ પર રોકાણ કર્યું છે તે જગ્યા પર આપણે એમને જમણવાર કરી અને સાંજે આરતી કરી ત્યાંથી જમણવાર કરીને ફરી અમે રાતના પરત મુકામ વડોદરા થવાના છે।